નમસ્કાર મિત્રો, હું ઈસુદાન ગઢવી તમારો મિત્ર. આજે હું વારંવાર તમને કહેતો હોઉં છું ને કે ખેડૂતોના મારા કેવા બે હાલ છે અમારા ખેડૂતોના. હું વિસાવદર ગયો હતો, વિસાવદરથી પાછો આવી રહ્યો છું અને તમને એક પિક્ચર દેખાડીશ. ખેડૂતના દીકરાઓ તો જાણજો અને ખેડૂતના દીકરા નથી ને એ જાણે કે આ કઈ રીતે આખી હાલત છે. આખું પિક્ચર જુઓ, આ લાઈન મોટી લાગી છે. આ શેના માટે જ ખબર છે? આ ખેડૂતોની લાઈન રાત્રે 1 વાગ્યાથી અહીંયા છે. આ ગોંડલના એપીએમસીમાં માલ વેચવા જાય છે. કોઈ ઉદ્યોગપતિઓ મુકેશ અંબાણીને જોયો તમે માલ વેચતા રસ્તા ઉપર? અને હાલી નીકળ્યા છો તમે બધા ખેડૂતોને ગાળો દેવામાં. આજે આ જુઓ, આપણે અહીંયા છે કેટલા વાગ્યાથી છો? 1 વાગ્યાથી બરાબર 1 વાગ્યાથી છો. અને આ શું ભર્યું છે? બધા ધાણા ભર્યા છે. એપીએમસી માં જવા જાવ છો, દેવા જાવ છો. અને ભાવ તો કેટલા આવશે આપણે ખબર નથી. વિચાર કરો, ઉપડી જાય તો ઘણું. કેમ છો? મજામાં ને? તો શું ધાણા વેચવા ગયા છો? જીરું. હા, મેં આ લાઈન જોઈ, બહુ મોટી લાઈન છે. 1.5 કિલોમીટર ઉપરની કિલોમીટરની લાઈન છે. 6-7 કિલોમીટરની મિત્રો લાઈન છે અને મારા ખેડૂતો આ ભરીને ઊભા છે. તમે વિચાર કરો યાર, આ પીડા જુઓ ખાલી. અને રાત્રે 2-1 વાગ્યાથી અને હજી કેટલા વાગ્યા સુધી થાય એવું લાગે છે તમને? 10:30 વાગે ખુલશે સાહેબ. તમે વિચાર કરો, આ સ્થિતિ કેટલી ખરાબ છે. ભાઈ આનો એક વિડીયો બનાવી લેજે પેલા માટે. આ ચલાવડાવીશું આપણે. આ તમે હાલત જુઓ. આ તો મને જોઈ ગયા એટલે હું જોઈ ગયો ને આ બધા જોઈ ગયા. એટલે કોઈ ઉદ્યોગપતિ આવી રીતે માલ આપવા મને માનો કે અમે કોટી પહેરી છે તો કોટી ઉદ્યોગપતિએ લાઈનમાં લઈને નથી કર્યું. અને આ ઉત્પાદન કરવામાં કેટલો ટાઈમ? રાત્રે પાણી વારવું પડે, બધું કરવું પડે. પાણી વારવું પડે, ભૂંજળનું ધ્યાન રાખવું પડે, નાગનું ધ્યાન રાખવું પડે, આપણે સિંહનું ધ્યાન રાખવું પડે, બધાનું ધ્યાન રાખવાનું. આમાં તમે વિચાર કરો. સામે કરી દો જરા 1 મિનિટ. જો આ ખેડૂતોની હાલત જુઓ તમે. આ જુઓ તમે, આ મોટી લાઈન જુઓ મિત્રો. 5-6 કિલોમીટરની લાઈન છે અને હજી ક્યાં મળશે એને કઈ ખબર નથી. અને આ લોકોને 5 લાખની લીડ જોઈએ છે. આપજો 5 લાખની લીડ. હજી અહીંયા જે ડોર ટુ ડોર કરે છે ને બધા લોકો, જ્ઞાતિના આગેવાનોને બહુ બધા હરક પદુડા થાય છે. આપણે બધા આ લોકોની પેલા પીડા હણો. ખરેખર વ્યવસ્થા એવી હોવી જોઈએ. સરકારને હું કહું છું કે આ લોકો મિસકોલ મારે ને એના ઘરેથી માલ ઉપડી જવું જોઈએ, પૂરતા ભાવે ઉપડી જવું જોઈએ. આપણે એક તો ખબર નથી દાણાના શું ભાવ આપશે, જીરાના શું ભાવ આવશે ખબર નથી. ગયા વખતે 12,000 જીરાનું પહોંચ્યું હતું ને. આ વખતે એટલે લાગે છે 12,000 મળે. 5,000 માં નથી જતું. તમે વિચાર કરો. અને તમને શું લાગે છે કે ત્યાં ગયા પછી કેટલા ટાઈમ તમને વારો આવશે? અને આ ભાડું તમારે જ ભરવાનું? અને વીઘા દીઠ કેટલો અત્યારે ખર્ચો કરી ચૂક્યા છીએ આપણે? બોલો. મજૂરી મોંઘી અત્યારે. કેટલા વીઘા છે તમારે? 7-8 વીઘા. વિચાર કરો કઈ હાલત ખરાબ. તમારે કેટલા વીઘા છે? 20 વીઘા. કઈ વધે છે? તમે વિચાર કરો, ઉદ્યોગપતિઓ કમાય એનો વાંધો નથી. આ સૌથી વધુ મજૂરી રોજગારી આપે ને તો ખેતી આપે છે. આજે મુખ્યમંત્રી શ્રી બિચારાને ખબર નથી, કારણ કે એ છે નહીં. મુખ્યમંત્રી તો ખેડૂત છે નહીં, એને ખબર નથી. આપણે ખેડૂતની સરકાર લાવવી પડે ગમે ત્યારે, આજે નહીં તો કાલે. ને આ મિસકોલ મારવાથી માલ ઉપડી જવું જોઈએ. અને હજી આ ભાડું છે. આ માન લો કે આ છે, આને છોટો હાથી કહેવાય. આ છોટા હાથી છે, આનું ભાડું હશે ને 1500-2000 રૂપિયા ભાડું હશે મિત્રો. અને આ
આ દાણા છે, પડતર હોય એટલે પાછા થઈ જાય. અને તમે વિચાર કરજો કે છતાંય જો ખેડૂતોનો તમે નહીં વિચારો તો આજે નહીં તો કાલે. અને હું એમ કહું છું કે ભાજપનો એક પણ નેતા તમારે ત્યાં મત માંગવા આવે ને એને પૂછજો કે તમે અમારો પૂરતો ભાવ આપશો કે નહીં અને ઘરેથી માલ ખરીદશો કે નહીં. આ ગોંડલ એપીએમસીની લાઈન છે, મોટી કિલોમીટરો સુધીની લાઈન છે. આ તમને ખાલી એટલા માટે કહું છું કે તમને ખબર પડે કે તમે શું કામ આપણે કરી રહ્યા છે. અને આ ખરેખર સરકારની જવાબદારી આમની કિલોમીટર તો ઓલી પરથી આગળ છે. ઓલી પરથી છે. અચ્છા, અમેથી પણ હા, આમેથી, હા. રાજકોટવાળી લાઈન, આમેથી લાઈન. બોલો, આ લાઈન છે એ જુનાગઢ બાજુથી છે અને પેલી લાઈન આવશે પાછી રાજકોટ સાઈડ. ઈ આટલી ને આટલી મોટી લાઈન હશે અને આમાંય પાછો વારો આવશે તો આવશે, નહીં તો બીજો દિવસે નીકળી જશે. આમાં કેળું, ભૂઈકા, પેસરા બધું આમાં ને આમાં છે. અહીંયા કઈ આવે વારો આવી કઈ નક્કી નથી. હા, સાધન એનું મેલી દેવાય નહીં. આવા વગર ના એને બેઠા રહે. બોલો, ભૂઈકા ને પેસરા. હે હા, અહીંયા જો આપ મેં હું અત્યારે જાતો હતો એટલે જોયું મેં તો હાલત આ તો બહુ ખરાબ છે યાર, બહુ હાલત ખરાબ છે યાર. એમ કાંઈ અઠવાડિયે 7 દિવસે ખોલે યાર. હા કાયમી માટે લાઈન તો હોય જ. એમ બેય સાઈડ હોય, રાજકોટ બાજુ હોય, આ બાજુ હોય. 10-5 કિલોમીટરની કાયમી માટે લાઈન હોય. અને ભાવ પછી આમ જોઈને લોકો નક્કી કરે હરાજીથી. સાહેબ મેં કીધું અહીંયા લાવે છે તો ફોર્મ તો અહીંયા જ છે ને. હા, એ મેં અત્યારે હું જતો હતો એટલે મેં જોયું, મેં કીધું યાર આ તો હદ થઈ ગઈ. પણ મિત્રો આના ઉપર સંકનાદ કરીશું અને બીજા નંબરમાં આખી સિસ્ટમ બનાવવી પડશે. હું સરકારનો એ રીતે વાંક ન કરતો, તમને ખબર ન પડતી હોય તો હું તમને લખીને આપું ને કરીને આપી દઉં તમને. ખરેખર સરકારને કહું છું, મારે કાંઈ નથી જોતું ભાઈ, તમને આ વ્યવસ્થા કરીને આપી દઉં એમ કહું છું. એટલે આ બહુ જ દુઃખદ છે. પણ એકવાર ઈશ્વર આ ખેડૂતો સામે જુએ અને ચૂંટણી આવે છે, ચૂંટણી સમયે બધાએ જોવાનું છે. અને ખેડૂત સિવાયના હોય ને એ આ ધાણા વેચશે ને ત્યારે તમારા ઘરમાં આવશે, સમજી લેજો તમે. અને ઉદ્યોગપતિઓ હોય, નોકરિયાતો હોય, વેપારીઓ હોય, બધાને મારી વિનંતી છે કે તમે જમવા બેસો છો ને તો એટલું પ્રાર્થના કરજો ખેડૂત જે આ પકવે છે ને એનો દીકરો ભૂખે ન મરે. આજે આ લોકોની હાલત શું હતી ને એના દીકરાઓની હાલત શું હશે અને શું કામ ખેતી છોડી રહ્યા છે. કોઈ મુકેશ અંબાણીને માન લો કાંઈ પેટ્રોલ વેચવું અને લાઈનમાં લગાડવી હોય આવી રીતે તો મુકેશ અંબાણી છોડીને વયો જાય. હું કોઈનો વિરોધ નથી મુકેશ અંબાણીનો. એટલે આ બધી સરકારની સિસ્ટમોના કારણે છે. સરકાર ધારે તો ઉદ્યોગપતિને મોટા પણ બનાવી દે અને સરકાર ધારે તો ખેડૂતોને પણ મોટા બનાવી દે. સરકાર પાસે કરોડો અબજો રૂપિયાનો ફંડ આવતો હોય છે ટેક્સનો. એટલે આ બધી પીડા છે, તમને ખાલી દેખાડવાનું હતું. જય હિન્દ, જય ભારત.